ફ્રેન્ડ્સ, હવે આપણે વોટ, વેર, વેન, વાય, હાઉ, whom, હાઉ ફાર અને હાઉ લોંગ જેવા પ્રશ્નસૂચક શબ્દોથી અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: ક્વેશ્ચન વર્ડ પ્લસ વોઝ અથવા વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. તમે શું વિચારી રહ્યા હતા? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ક્વેશ્ચન વર્ડ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં શું ક્વેશ્ચન વર્ડ છે, તમે સબ્જેક્ટ છે, વિચારવું વર્બ છે અને આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ક્વેશ્ચન વર્ડ એટલે કે શું. શુંનું અંગ્રેજી વોટ થાય છે, વોઝ અથવા વેર. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે તમે આપેલું છે અને તમેનું અંગ્રેજી યુ થાય છે. આમ યુ સાથે વેર વપરાતો હોવાથી અહીં વેર યુ લખાય છે. વર્બ એટલે કે વિચારવું. વિચારવુંનું અંગ્રેજી થિંક થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી થિંકનું થિંકિંગ થાય છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વોટ વેર યુ થિંકિંગ એવું થાય છે.